જય લગધણી મિત્રો, તો ફરી એકવાર આપણે જવાનું છે એક નિરાધાર પરિવારને કરિયાણાની કીટ આપવા માટે. એટલા માટે સવારમાં ખજૂરભાઈનું સિંગ તેલ લઈ અને આપણે પહોંચી ગયા છીએ મહુવા તાલુકાના કાળેલા ગામની અંદર. અને આ ગામની અંદર એક દાદા અને દાદીમાં રહે છે કે જેમની આગળ પાછળ કોઈ છે નહીં. દાદા દાદી કામ ધંધો પણ કંઈ કરી શકતા નથી અને પાછલા 40 વર્ષ આવી કપરી પરિસ્થિતિમાં જીવન ગુજારે છે. બાકી વિડીયોની અંદર તમે એમના ઘરની પરિસ્થિતિ જોઈ શકતા હશો, કારણ કે ઘર એકદમ પડી જાય એવી પરિસ્થિતિમાં છે અને વરસાદી વાતાવરણમાં ઘરમાં પાણી પણ ખૂબ પડે છે. બાકી દાદાની વાત કરીએ તો દાદાને એક બીમારી છે જેના લીધે દાદાનો એક પગ કપાવવો પડ્યો હતો. એટલા માટે દાદા હાલી ચાલી શકતા પણ નથી અને દાદીમાં પણ ઉંમરના લીધે કામ કરી શકતા નથી. એટલા માટે આ પરિવારને અલગધણી આશ્રમ રામામંડળ દ્વારા કરિયાણું પૂરું પાડવામાં આવ્યું હતું. અને આજની કીટના દાતા છે કેવલભાઈ રતિભાઈ ગોંડલિયા, કે જે ગામ મોણપરીથી છે અને અત્યારે સાઉથ આફ્રિકામાં રહે છે. તો કેવલભાઈ, તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. તમારું દીધેલું દાન યોગ્ય પરિવાર સુધી પહોંચી ગયું છે. અને જો તમારે પણ કોઈ પ્રકારની સેવાકીય પ્રવૃત્તિ કરવી હોય, એટલે કે કોઈ પણ પરિવારને તમારે કરિયાણાની કીટ દાનમાં આપવી હોય, તો નીચે આપેલા નંબર ઉપર સંપર્ક કરજો, કારણ કે તમારા દીધેલા દાનથી કોઈ પણ પરિવારને 1-2 મહિના સુધી રાશન કરિયાણું મળી શકે છે. માટે સાથ અને સહકાર આપજો. અને જો વિડીયો ગમ્યો હોય તો વધુમાં વધુ શેર કરજો અને આપણા પેજને ફોલો કરજો.